ખેરાલુ વડનગર અને સટલાસણાના તમામ આઈએમના ડૉક્ટર સાથે ભેગા થયા છે. પશ્ચિમ બંગાળની કલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ગત 8 ઓગસ્ટના રોજ રાત્રે એક ટીબી ચેસ જેમ કે ફેફસાના રોગોના નિષ્ણાતનો અભ્યાસ કરતી બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી કામ પતાવીને 36 કલાકની ડ્યુટીમાં કામ પતાવીને વચ્ચે રેસ્ટ માટે એના પોતાના રેસ્ટ રૂમમાં જ્યારે જમવા અને રેસ્ટ કરવા ગઈ ત્યારે કેટલાક અસામાજિક તત્વો એમની પર અમાનવીય બળાત્કાર કર્યો અને પછી એની પ્રતિકાર કરતા એને બહુ ખરાબ રીતે મારીને એની હત્યા કરી. અને એ પછી એમના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવામાં આવ્યું. લગભગ 2 થી 3 કલાક પછી એમના પેરેન્ટ્સને પણ ઘણી રાહ જોડાવવામાં આવી અને એમના પેરેન્ટ્સ જ્યારે એમના મૃત્યુદેહ બતાડી દીધો એના પછી પુરાવાના નાશ સાથે એવું કહેવાય છે કે પોસ્ટમોર્ટમ કરીને એની ડેડ બોડી એના ઘરે સુપ્રત કરવામાં આવી. એના પછી આના વિરોધમાં ત્યાં લોકલ લેવલે ડૉક્ટર્સ ને બીજા સ્ટાફ કર્મચારીઓ આનો વિરોધ કરવા માટે ત્યાં ધરણા કરતા હતા એમની હોસ્પિટલ આગળ. એ વખતે પણ લગભગ 3 થી 5 હજાર માણસોનું અસામાજિક તત્વોનું ટોળું એ ન્યાય માટે ધરણા કરતા લોકો પર પણ હુમલો કરે છે, મારે છે, હોસ્પિટલમાં તોડફોડ કરે છે અને આ બધી વસ્તુઓ કરે છે. એનું અમે ખેરાલુ વડનગર સટલાસણા ડૉક્ટર એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન, ઇવન ફિઝિયોથેરાપિસ્ટ અને તમામ ડૉક્ટરો સખત શબ્દોમાં વખોડીએ છીએ. આવતીકાલે સવારે 6 વાગ્યાથી પરમ દિવસે સવારે 6 વાગ્યા સુધી અમે તમામ ડૉક્ટરોએ અમારી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તમામ આખા ભારત દેશના તમામ ડૉક્ટરોનો છે અને તમામ હોસ્પિટલોમાં પ્રાઇવેટ ઇવન ગવર્મેન્ટમાં પણ જે રેસિડન્ટ ડૉક્ટર છે એ પણ અમારી સાથે હડતાલમાં જોડાવાના છે. અમારી માંગ એક જ છે કે જે દીકરી સાથે આવું અમાનવીય કૃત્ય થયું એની દીકરીને ન્યાય મળે, એના જે આરોપી છે જેણે આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા મળે. એનાથી પણ વધારે ભવિષ્યમાં આવું કૃત્ય ના થાય એ માટે ડૉક્ટરોની સુરક્ષા માટે એવો કોઈ ચોક્કસ કાયદો પણ બને. દાખલા તરીકે એરપોર્ટ પર એવો કાયદો છે કે તમે એરપોર્ટના કર્મચારી, એરપોર્ટની સિક્યોરિટી કે ઇવન ફ્લાઇટમાં તમે એર હોસ્ટેસ સાથે તમે ગેરવર્તણૂક ન કરી શકો. તમે કરો તો તમારી ઉપર કાયદાકીય એક્શન લાગે. તો એવું કાયદો કોઈ અમારા ડૉક્ટરો માટે પણ થાય, કારણ કે ડૉક્ટરો એ સતત એક જ એવું પ્રોફેશન છે કે 24 કલાક કામ કરતું હોય છે લોકોની સેવા કરવા માટે, નાત જાત પૈસા ટકાનો ભેદભાવ રાખ્યા વગર. તો અમારી ઉપર આવા હુમલા જે એના જે નંબર્સ ઓફ ફ્રીક્વન્સી વધતી જાય છે તો એ કેમ? તો અમારી પણ નમ્ર વિનંતી છે કે લોકો પણ અમને આમાં સાથ સહકાર આપે, સહાનુભૂતિ આપે. વેપારી મહામંડળ છે કે વકીલ એસોસિએશન છે કે મજૂર મહામંડળ જે પણ હોય એ લોકો અમને નૈતિક રીતે સહારો આપે. અમે એવું નથી કહેતા તમે બંધ રાખી દો, પણ હું એક જ સવાલ એમને પૂછવા માંગુ છું, તમને પણ પૂછવા માંગુ છું કે આ જ વસ્તુ જો તમારી દીકરી સાથે થઈ હોય, સપનામાં પણ આપણે ન વિચારી શકીએ, આ થઈ હોય તો તમે ન્યાય માટે શું કરો? બસ એ જ વસ્તુ અમે પણ કરી રહ્યા છીએ. એટલે કાલે સવારે 6 વાગ્યાથી પરમ દિવસ સવારે 6 વાગ્યા સુધી અમારું દિલ્હી લેવલથી જે સૂચના છે એ પ્રમાણે અમે તમામ સેવાઓ બંધ રાખવાના છીએ. ભવિષ્યમાં જો આમાં કોઈ સાચો નિગોડો નહીં આવે તો ઉપરથી જે સલાહ સૂચન અને ઓર્ડર આવશે એનું અમે ફોલો કરીશું.